એક મસ્ત મજાની ગુડ ન્યૂઝ ના પાડી હતી કહેવાની આ ભાઈથી રહેવાનું નહીં એટલે એમને કહી દીધું છે. અરે યાર બોલાઈ ગયું યાર. તો ટાઈમ પાસ કેમ કર તું મારી યાર? શરમ જેવું કઈ છે? પપ્પાને ને મમ્મીને બબાલ થઈ ગઈ છે. હવે મેં દિનાની લઈને જાવ પણ તમારે નો આવો. એ વાઈફાઈ બંધ થઈ ગયું. ઓકે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આઈ હોપ બધા મોજમાં હશો. અમે પણ મોજમાં છીએ. આ જો અવાજ તમને સંભળાય છે કોણ છે? અહીંયા આવો મેડમ. જે લોકો બ્લોગ જોવે છે છેલ્લા 3-4 દિવસથી જોતા હશે, ઓળખી ગયા હશે કોણ છે. જો બોલ તો. આ જો જય શ્રી કૃષ્ણ. બોલ બોલ તો મુખો સાથે બોલ જય શ્રી કૃષ્ણ બોલ. પેલા બોલ કૃષ્ણ એમ બોલતો આપું. જય. બોલ જય જય બોલ. તો જય કરવાનું આપણે જય કેમ કરીએ? તો લિપિપ કરી દે હો. જય શ્રી કૃષ્ણ બોલ. જય. એને હિચકી આવે છે. બોલ જય આપણે જય કેવી રીતે કરીએ? શ્રી કૃષ્ણ. રિંગ. પહેરવી છે તારે? આ નાની આપું છો એ પડી. પેલા જય શ્રી કૃષ્ણ બોલ તો જ, નહીં તો નહીં. બોલ જય. જય કર દે. જય કેવી રીતે કરીએ આપણે? નહીં એમ જય નહીં. આમ કેવી રીતે કરીએ જય? હા બસ બસ. લે. દિરાવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો મમ્મી અને પપ્પા અત્યારે ગયા છે ફ્રૂટ લેવા માટે. મારું થોડું કામ ચાલુ છે કારણ કે જેવું કીધું હતું કે ડીગ્લો નેચરલ્સમાં આપણે નવી પ્રોડક્ટ કેવું કે લાઈનમાં પડી હતી પણ મેરેજનું બધું તૈયારી હતી ને એટલે લોન્ચિંગમાં બધું હતું કારણ કે જેવું લોન્ચ કરીએ ને એટલે સીધા ઓર્ડર્સ ધમ આવવા મળે એટલે પછી કેવું કે કવર નથી થાય એમ કારણ કે સ્ટાફ હજી ઓછો છે. તો હું છે ને સ્ટાફની બી રિક્વાયરમેન્ટ થશે અમારા નિકોલમાં. તો ન્યૂ ઓફિસ કરવાના છીએ એમાં. તો એની બી હું અપડેટ તમને આપીશ. સો જેને બી ઇન્ટરેસ્ટેડ હોય, સ્પેશિયલી ગર્લ્સ જોઈએ છે કે જે કોલેજ કરતા હોય કે પછી હાઉસવાઈફ હોય કારણ કે અમારું કામ છે ને મેઇનલી 5 થી 6 કલાકનું હોય છે. તો ઇફ ઇન્ટરેસ્ટેડ હોવ અને બેઝિક આવડતું હોય તો હું છે ને અપડેટ આપીશ. ડીગ્લો નેચરલ્સ મને ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને ત્યાં મૂકીશું કે કેટલી વેકેન્સીઝ બહાર પડવાની છે. અત્યાર સુધી વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું પણ હવે કેવું કે હવે વર્ક ફ્રોમ હોમ ટાઈમ નથી. તો અત્યારે જે સ્ટાફ છે વર્ક ફ્રોમ હોમ કરે છે પણ હવે કેવું કે એક પ્રોપર ઓફિસ જ બનાવીએ છીએ કે સ્પેશિયલ સ્ટાફ માટે એ લોકો ત્યાં જ બેસે એ રીતે કરી દેવાના છીએ. સો અપડેટેડ રહેજો. બાકી ડીગ્લો નેચરલ્સ શું છે તો બધાને ખબર જ છે, નથી કહેવાની જરૂર. નવા છે એ લોકો ઇન્સ્ટાગ્રામ આઈડી જોયા બાકી પછી ના ક્યારેક બ્લોગમાં તમને જણાવતો રહીશ કારણ કે લાસ્ટ બ્લોગમાં પ્રોપર મેં ઇન્ફોર્મેશન આપેલી હતી. સો દિરાવી બોલીએ જી. તો શિવાન અંદર બેસાડીને આવી છું. ક્યાં છે? હું કામ કરવા બેઠી છું. ક્યાં ગઈ? રિંગ ક્યાં ગઈ? રિંગ ક્યાં ગઈ તારી? જો આવી રહી. એ તો નહીં લે. એ નહીં? આની હારી નહીં સારી યાર? નહીં? માથામાં તેલ કેટલું નાખ્યું છે તો ખબર? તારો બર્થડે. હેપી બર્થડે. હું કે છું બર્થડે તારો જતો રહ્યો, આજ નહીં પતી ગયો. કાલે હતો તો ચાંદલો કેવો મસ્ત કર્યો તે. ચાંદલો કર્યો જો આવી ગયો. કોણે કર્યા બધાને ચાલો? જાતે? અને મેકઅપ મેકઅપ કોણે કર્યો? લિપીપ કોને કરી? લિપીપ હે કે બાકી હજી કેજ કરવાનું છે? વિચારે તો મને કર્યું તો નહીં મને સવાલ કે. શું થયું? શું થયું? શું થયું? કાંઈ નથી થયું. કાંઈ નથી થયું. મારું નામ શું બોલ તો? પેલા મારું નામ બોલ. ઈ કાંઈ નથી, એવું ના કરાય. પેલા નામ બોલ મારું. દિરાવી કરતો જ બોલવાનું. નામ શું છે? તારું નહીં, દીદીનું નહીં. અંકલનું નામ શું છે? તું મને બૂમ પાડતી હતી ને? હા. શું? બીપ નહીં દીપ. આમ કરી બાજુ. હેલો ગાઈઝ. અને જો મમ્મીએ જો લાલાને મમ્મીએ મોર પીછના છે ને વાઘા પહેરાવ્યા છે. જુઓ કાલ મમ્મી કહેતી હતી પણ કાલ હું છે ને દેખાડવાનું ભૂલી ગયો તો. સો મોર પીછનો વાઘા પહેર્યા છે. પ્લસ જો અહીંયા મોરલા ને છે ને હાથી ને પોપટ અને અમારે તો ઘરમાં મોર આવે છે. મંદિરમાં તો છે જ પણ અમારા ઘરમાં મોર આવે છે. સો કાલના વ્લોગમાં વાઈફાઈ બંધ થઈ ગયું. એક અમારા સ્વિચ છે ને બહુ જ વોઇન્ટ વાળી છે કે એક સ્વિચમાં 2 કનેક્શન છે. વાઈફાઈનું બી છે અને મંદિરનું બી લાઇટનું બી છે. મંદિર લાઇટનું ડિફરન્ટ છે પણ તો બી ભૂલથી છે ને મેઇન સ્વિચ બંધ થઈ જાય છે. સો વાઈફાઈ બંધ 1-2 મિનિટ પછી લાગશે ચાલુ થતા. ચાલો ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. અને સેટરડે બધા અમે ફાર્મ હાઉસમાં જવાના છીએ. સો વ્લોગ મિસ ના કરતા. ડેઈલી વ્લોગ્સ આવે છે. કેવા લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો. બાકી કમેન્ટ તમે આમ મોબાઈલમાં જતો હશો તો કમેન્ટનું સેક્શન હશે ને એને આમ રાઈટ સ્વાઇપ કરશો ને એટલે હાઇપ કરવાનું આવશે. તો પ્લીઝ વિડીયોને હાઇપ પણ કરતા જાઓ. યુટ્યુબનું નવું ફીચર છે. ઇફ તમે હાઇપ કરો છો તો યુટ્યુબ પર એવું લાગે છે કે જેને હાઇપ કર્યું છે ને એને આ જેનો બી વિડીયો છે એને એનો ગમે છે. સો જો વધારે લોકો હાઇપ કરશે ને તો અમારા વિડીયો છે ને એ બીજા લોકોને રિકમેન્ડ કરશે. સો ઇફ જો તમને સારા લાગે અને અમને સપોર્ટ કરો હોય તો પ્લીઝ કમેન્ટની સાથે સાથે લાઈકની સાથે સાથે સ્વાઇપ કરીને હાઇપ કરજો પ્લીઝ. થેન્ક યુ સો મચ. આ છોકરી ને કામ નહીં કરવા દે મને. બોલ હું કામ છે? બોલો બોલ. હવે નહીં બોલે. તો હું કામ બોલાવે છે? દીપ અહીંયા આવો અહીંયા આવો. હવે તને કહું શું કામ છે? બોલ. આ મોટી થઈને જોશે ને તો કેવું લાગશે? બોલ ને. તો ટાઈમ પાસ કેમ કર તું મારી યાર? કઈક બોલે આપે દાંત કરે પછી શરમ તને શરમ જેવું કઈ છે? હે બોલે ને પછી બોલતી નહીં કઈ. ચલો બાય બાય. મુખવાસ આપો એમ કે. બાય. મુખવાસ આપો એમ કે. બસ બાય. આ કે પપ્પાને મમ્મીને બબાલ થઈ ગઈ છે. જો પપ્પા એક રૂલી છે ને 10 વીણવી બને ને હવે મેં કીધું તમને આજ પછી કોઈ દી ઢગલો હોય ને આમ હેઠે તળી આવે. ઓકે. તો પણ એવી તો લેવું પડે તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બરફ દો બેને બરફ આપો. આ પપ્પા કેવા
ડીશમાંથી ખાય છે કોના આ જીવાની ડીશમાંથી તો જીવાને મેં પપ્પાને મેં કીધું ને મેં તો કેવા છે તો આ બી હર બોલે એ કે કેવા છે જીવા કેવા છે બોલ તો એમ નહીં. મેં કીધું, હવે તો કોઈ દી લઈને ન જાઉં. ઓલા ગીતાબેનની બાજુ અમે કે શિલ્પાબેન એક્ટિવા શીખી દઉં. મેં સાચી વાત છે. હવે મેં દિવાળીને લઈને જાઉં પણ તમારે આજે ન આવું. ચાલો ગાઈઝ તો આ તો ચાલતું રહેશે પણ આ જો ઓ મેડમ આપણે કામ ફિનિશ કરતા આવીએ ચાલો. નંબર મોકલ. શેનો નંબર? શાકભાજી કે કાચા શાકભાજી 10 દીવાનો મહિના 2 કિલો વજન 2 મહિના ઉતરું. હા તો મેસેજ એનો કરો નંબર મોકલો. કોણ છે હા. પ્લીઝ મેસેજ કરો કાં તો નંબર મોકલો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો મને દીપ_પદ્માણીમાં તો હું જોઈ લઈશ ઓકે અને ધીરે ચાલો નીકળી આવે સલાડ અને ફ્રૂટ તો હપ્તા જીવા જ ખાય છે હે જીવા તું શું ખાઈ છે ઓહો વજન ઘટાડે છે. શું છે ચીકુ છે ચીકુ પછી આવું છે જીવા ડાયટ પ્લાન ઉપર છે ફ્રૂટ જ ખાવાનું એટલે જાડી નો થાય હે જીવા તું ડાયટ પર છે એ જીવડી આપો ઓકે આ નહીં આપ ઓલા વગરની નોક કવાય. હે એ જીવું તું ડાયટ ઉપર છે હા, હે હા. આ તો આટલું જ લેવા દીધું તાર પપ્પાએ. આ ભાઈ ગયા હો. કાકડી ઈ કે આવું આવું છે? લઈને આવી કેરી? ઘરે. કેરી છે મે બી ખબર નહીં આટલું જ શાક લેવા. મારી જોડે કપડાં કેવા સુકાવતી હતી ખબર છે હું નાના નાના કપડાં એ છે ને આમ આગળ પાછળ મારે ચપ્પલ પહેરીને ફરતી હતી ત્યાં તો નાના નાના કપડાં એના હાથમાં આપો તો શું કરે ખબર આમ ખભે નાખે ને આમ ઊંધી ઊભી રહી કે લે લે હે એવું કરતી હતી ને તું એવું કરતી હતી નહોતી રહી. હું બોલો? આટલું જ શાક તાર પપ્પાએ લેવા દીધું. મને કે હાલ કરે. મને તડકો લાગે છે. કાંઈ નહીં બેન, આ હાલો. બોલાય નહીં. ચલો ભાઈ હું જસ્ટ હજી ઓફિસેથી આવ્યો અને કેટલા વાગ્યા છે 3:15 થયા છે અને દિલાવી મારા માટે ઇડલી સાંભાર ગરમ કરે છે હે કોણે હાચું હાચું કે છે અરે ભગવાન હું જે દિલાવી માટે ઇડલી લાવ્યો હતો ને મેં કીધું છે હું ઓફિસ જાઉં છું તો આઈન છે ને એને કીધું કે વધશે તો મેં કીધું હું ખાઈ લઈશ તો ઘરે આવ્યો ને તો મમ્મીને એમ હશે કે નહીં ખાવાનું એ તો એને સ્વાહા કરી દીધો આવો તો જતો હું નહીં બહાર જતો હોઉં તો પછી ભેળ કરી દે એક કામ કર ના મમરાવી છે હા કરી દે ચાલો ચા કર દો ના ચા નહીં ભેળ કરી દે ચાલશે ખાલી વાહ ચલો મમ્મી સુતી ગઈ ઉઠે એટલે વાત એની એનું બી છે બહાર છે આપણે વાસણ કરવા આવવા માટે જો ઘણા લોકો કહેતા હોય છે ને કે પાછળ કે કમેન્ટમાં જવાનું. કરતા હોય છે કે હર્ષિલને કેવું ત્યાં એક ક્લિપ મોકલે તો એક કામ કરો તમારી સામે જ કહું છું જોજો હર્ષિલ મોકલતા હોય તો હર્ષિલ મોકલજે તને. કઈ જગ્યાએ કાંઈ નહીં, તું જાસ છો ને. એમ નહીં પણ તું તારી કોલેજ દેખાડ તું જે કામ કરતો હોય એ દેખાડ એવું બધું દેખાડ તોય ચાલે તારા ઘરથી યુનિવર્સિટી કેમ જાય છે એ દેખાડ તારું ઘર દેખાડ એવું બધું દેખાડ લોકોને થોડું જોવું હોય થોડું ને બતાવવાનું. બધા વખાણ કરે છે બહુ. હર્ષિલી કે હોય ને તો બહુ મજા આવે. ઈ હા. નિરાળી. ઈન દિરોય મસ્તી કર્યા કરે એની વિના મજા નહીં આવતી એમ કે. અમે જવાના પરમ દિવસે સેટરડે ફાર્મ હાઉસ નક્કી થયું છે હવે બધા. કાંઈ નક્કી નહીં હજી. નક્કી જ છે ને હું નક્કી નહીં એમ નક્કી છે પણ હજી હા ચાલો ગાઈઝ સો હવે છે ને તમને એક મસ્ત મજાની ગુડ ન્યૂઝ છે ને એ થોડી વારમાં તમને ખબર પડશે એટલે વ્લોગમાં બનેલા રહેજો હર્ષિલને હર્ષિલને જોઈ લો ગુડ ન્યૂઝ ખબર પડી ગઈ છે કારણ કે ના પાડી હતી કહેવાની પણ આ ભાઈએ છે ને કહી દીધું આ ભાઈથી રહેવાનું નહીં એટલે એમને કહી દીધું છે નહીં, નહીં પણ હતા. વાંધો નહીં તમને લોકોને તો હું કહું છું હમણાં થોડો ટાઈમ બનાવ્યો છે બ્લોગમાં ચાલો આ હર્ષિલે જોતો એના રૂમમાં કેવું લાગે બેડ ઉપર આ ઢીંગલું પછી બીજું આ જો આ ઊંધું છે તા ઉઠે એટલે હું તને બીક નહીં લાગતી ઉઠે જોવે તો તો હું એવા જ મૂકી તો એવું ન રખાય. ગુડ આફ્ટરનૂન ગાઈસ કે ગુડ ઇવનિંગ ખબર નહીં 6:30 થઈ ગયા છે સો ગુડ ઇવનિંગ હવે અમે લોકો નીકળી ગયા છે ક્યાં રોટલો ખાવા તો જઈએ જ છે પણ એના પહેલા બીજી એક જગ્યાએ જઈએ છીએ તો એક કંઈક સારા સમાચાર છે પ્રગતિની દિશામાં રાઈટ તું કે પપ્પા હે રાઈટ રાઈટ મમ્મી રાઈટ પપ્પાના પેટમાં વાત નથી રહી દિલાવી તને નહીં ખબર હજી શું એને હર્ષિલને કહી દીધું ઘરમાં અરે યાર ઘરમાં એટલે તો અરે યાર બોલાઈ ગયું યાર ઘરમાં લક્ષ્મી આવ્યા ને એટલે લક્ષ્મી અમારું ચાલુ થાય. હે ને લગન ને હજી અમારે ગાઈઝ નો નજર પ્લીઝ હા. પ્લીઝ 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 રિક્વેસ્ટ છે ના, એમ એવું તો હોય તો લોકો- ગળામાં લીંબુ મરચું નાખીને અમે રખડીએ ના ના એવું ના હોય ના બધા ના ના એટલે એવું નહીં મીઠી નજર બી લાગે આપણી ને આપણી બી લાગે અંદર હું અંદર નથી બી લાગે કહેતો, હું કોઈને નેગેટિવ નથી બોલતા આ તો જસ્ટ કહું છું આપણે ઘરનાની જ ઘરનાની. સો સારું જ હોય બધા આપણું જોતા હોય એનું સારું બધાય બહુ સારા છે. આપણા family બધા આપણા કોઈ નેગેટિવ આ કોઈ નેગેટિવ આપણા માટે ના વિચારતા હોય કોઈ સારી વિચાર તો ન જસ્ટ ખાલી છે ને એક કહેવાય ને કે કેવા પૂરતો કે ભાઈ મારા મનને સંતોષ મળે સો આજે છે તારીખ 9 માર્ચ કાલે છે 10 કાલે અમારા મેરેજ ને થઈ જશે 1 મહિનો જોતામાં યસ માંડવો હતો કે આજે તો ગરબા હતા મસ્ત તૈયાર થઈને જાતા હતા આ ટાઈમે પપ્પા પહોંચી ગયા હતા નહીં હું પહોંચી ગઈ હતી 6:30 ગરબામાં. સ્પોટ પર ગરબા. ના ઓકે
ગરબામાં હા આજે ગરબામાં રાઈટ ગરબાનું હતું. આ ગરબા હતા ને હા ધીરાવી? બોલાઈ ગયું કાલે મસ્ત લગન ડાન્સ હતા કર્યો તો ટક 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 ટક. લા 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 ત્યારે ગીટાર આ સાથે. વટાણે ડિસ્કો કરતા તમે લોકો હજી વિડીયો નથી જોયા કેમ તો કે હજી કોને- અમે ખુદ નહીં જોયા હા નહીં આપણે ક્યાં વિડીયો આપણી પાસે આવ્યા જ ડેટા નથી. આજે બાકી અમે તમને આવ્યો. બતાવી ના દઈએ શેર કરી દઈએ પણ આજે અમારી આવી પાસે ગયો છે ડેટા આપણી આવી ગયો છે વાવ એ જોવું છે બધા બહુ કે ડાન્સના વિડીયો ટીવી લાવો અડધાડાનું મારે જોવાનું મારે બી જોવો છે કેવા ડાન્સ શું થયું હશે કેવું બધું આમ તો લેપટોપમાં જોવા હે દીકા હા પણ ટીવી નવું ટીવી લાવો ને એમાં જોઈએ તો હવે એની વેઇટ કરીએ એની છીએ વેટ edit. થોડી કરાય ના 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 એટલું બધું પેશન્સ નહીં જોવું છે જલ્દીથી તો બસ કઈ નહીં અત્યારે અમે ક્યાં જઈએ છીએ બતાવી દઈએ TV માં પહોંચીને પાછું બતાવી દઈએ અને પછી જવાનું છે એક જગ્યાએ રોટલો ખાવા માટે સો બનેલા એઝ ઓલવેઝ બન્યા રહેજો vlogમાં. રોટલા તો ખૂટતા જ. ચલો ગાઈઝ સો જઈ રહ્યા છીએ ત્યાં ઉપર ઉપર ક્યાં એક્સાઇટેડ ઉપર ક્યાં 6th ફ્લોરે ઓકે એક્સાઇટેડ ઓકે યસ મુझे લાગી રહ્યું છે પણ એ નથી બીજું છે યસ ગાઈઝ તો આ છે ગુડ ન્યૂઝ અમે એક નવી શોપ લીધી છે આયરી સો આ આજે શોપ લીધી છે એમાં ડીગ્લોની ઓફિસ બનવાની છે ચાલો અંદર જોઈ લો મેં પપ્પાએ જોયેલી છે મમ્મી અને દિલાવીને દેખાડવા માટે અત્યારે આવ્યા છીએ બતાવો પણ યસ સો આ બધો સામાન તો હજી જે છે કન્સ્ટ્રક્શન બિલ્ડરનો એનો પડ્યો છે અહીંયા જુઓ બરાબર છે સરસ 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 ને આ મોટી એટલા માટે લીધી છે કારણ કે અમારામાં 3 ડિપાર્ટમેન્ટ બનાવવાના છે એક તો ઓફિસ બનાવવાની છે આપણી પર્સનલ પ્લસ જે કસ્ટમર સર્વિસમાં જે સ્ટાફ બેસવાનો એ અને આગળ આવશે રિસેપ્શન એરિયા અને અહીંયા પેન્ટ્રી આવશે અને પાછળ જો કેટલું મસ્ત લોકેશન છે ઇફ જો તમે ગેસ કરી શકો તો કરજો ઓકે બાકી પરફેક્ટ લોકેશન તો અમે જ્યારે બની જશે ને ત્યારે શ્યોર આપીશું કારણ કે અહીંયા અમે કેવું કે ઘણા ઓફલાઈન કસ્ટમર બી છે તેમને બી અલાઉ કરવાના છીએ પ્લાન છે જોઈએ છીએ બટ બસ આ છે અમારા ઘરમાં લક્ષ્મી આવી તો હજી એક જ મહિનો કાલ થશે અને નવી શોપ પણ આવી ગઈ છે લક્ષ્મીના પગલા હારા જ છે. Yes. કેદુના 3 વર્ષથી. હા દિરાવી આવી પછી આપણે યસ ઘણું બધું સારું સારું થયું છે પગલા સારા છે પગલા હારા. હા ઓકે સો ન્યૂ ઓફિસ અનલોક ડન અને યસ હવે હર્ષિલને ફોન કરીને દેખાડી દો પપ્પાએ ગુડ ન્યૂઝ જે આપી દીધા છે બહારનો એરિયા દેખાડીશ તો એડ્રેસ ખબર પડી જશે એટલે એડ્રેસ પછી આપણે ઓકે હર્ષિલને દેખાડી દઈએ હર્ષિલને બાકી છે બાકી ફર્નિચર થોડા ટાઈમમાં સ્ટાર્ટ કરીશું કારણ કે હવે જલ્દી જ છે જે બી છે ને છે ઓલી? તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં મજા આવશે હર્ષિલને દેખાડી દઈએ જોઈએ હર્ષિલના કંઈ એક્સપ્રેશન છે હર્ષિલ ઓલમોસ્ટ ખબર જ છે સ્ટીલ ચાલો અહીંયા હર્ષિલ આવી ગયો છે લાવો હર્ષિલ પપ્પાએ વાત ફોડી દીધી ને તને કહી દીધું ને હવે ચાલ ઓફિસ જોઈ લે તું દેખાય છે લાઈ બહારથી બતાવું બહુ મોટી છે. હા જો આ સાઈડ આ ફ્રન્ટ છે આપણે ઊભા છીએ ને અમે સેન્ટર છે અને આ બેક પાછળનો ભાગ જો. જો બેક સાઈડ લખી નાખજો કોંગ્રેચ્યુલેશન્સ કમેન્ટ્સમાં ઓકે હાલો આ કોણ આવ્યું મમ્મી હવે નહીં બોલતો દીપ મોટો થઈ ગયો ને હવે નહીં બોલતો એ હવે નહીં બોલ તું કેમ આવ્યો? હે તું કેમ આવ્યો કાકાનું ઘર છે. તું કેમ આવ્યો? ભાવ અરે દીદીને લઈ જ આવી છે હો તારી જેમ બોલો, આ જો. હા કોપી એની. જો IQ ને. ના, એની જ છે IQ. કાન નોખા છે IQ એની જ છે. જો. નાની, IQ નાક ને બધું એનું જ છે. ઓય. IQ ઉપર હવે તો કઈ જ નહીં બોલતો મોટો થઈ ગયો ને તો ધીરે મને ધીરે મસ્ત વાતો. કશું જ ધીરે નહીં બોલતો ધીરે મૌન તાર જ મન કહેતો. ગાલ કેવા મેં છેલ્લે એમ બી પૂછ્યું તારી મમ્મી શું કરે કઈ જ ના બોલે બાકી પહેલા બોલતો ને આને હુડાવી નાખવાની જેના બોલતો વાતું ના વળે. વાતો ના વડા શું કરે તારી મમ્મી શું કરે ગિરાઈ ઓલી તો કેવું છે એકટારે રમવું. હા નવું લાગે ને બધું એટલે હે કોણે કીધું ધીરે કે બોલમાં હવે ફૂક માર ના 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 તને નહીં હો, તને નહીં ચાલો ચલો ગાઈસ સો રોટલો ખાઈને આવી ગયા ઘરે પેટ તો અલગ લેવલનો ફૂલ થઈ ગયું છે બહુ ભાઈ આ રોટલા ક્યારે પચશે મમ્મી હવે હજી કેટલા બાકી છે કે તો હજી મારું બહાર બાકી. એવું છે હવે નહીં પણ જાવું હોય તો હમણાં ક્યાંય નહીં જાવું. હમણાં નહીં હો ને થોડું અઠવાડિયું બ્રેક લઈએ હવે હમણાં stop લઈ લ્યો. ક્યાંય કારણ કે હે ને 2 વીકથી કન્ટિન્યુ ચાલુ છે શું કેવું ધીરાવી તારું ગેસ, હે ને રોટલા ખાવા. તો હે ને મારું પેટ તો હે ને ગટર થઈ જાય ગટર હું જ જાડી ખાઈ. બધું મિક્સ થાય છે અંદર સોજી ને આ ને તે ને સોજી નહીં ઓલું શું કહેવાય આથા વાળું ને એ બધું તેલ વાળું ને બધું કાંઈ નહીં હાલો ગાઈસ ચાલો તો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ તો કાલે સુરત થી આવવાના છે જય મમ્મી પપ્પા અને પરમ દિવસ જવાના છે ફાર્મ હાઉસમાં તો કાલે કદાચ એ લોકો સાંજે નીકળશે રાતે પહોંચી હશે તો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને યસ ડીગ્લો નેચર્સમાં જેને પણ ઓર્ડર કરવાના હોય 9429920043 વોટ્સએપ પર મેસેજ કરજો અને પ્લીઝ પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલો કે કઈ બી મેસેજ કરો થોડું પેશન્સ રાખજો થોડું વેઇટ કરજો મેસેજ અલગ જ લેવલના આવે છે એક સાથે બધા
બધા રિપ્લાય નથી આપી શકતા. સો પ્લીઝ થોડું વેટ કરજો. 1 2 3 કે 4 2-3 દિવસ તો મેક્સિમમ કહું છું. એ દિવસમાં તમને શ્યોર ટુ શ્યોર રિપ્લાય આવી જશે. સો કોઈ છે ને પેલું કેવું કે એવું ના વિચારતા કે યાર ફ્રોડ છે કઈ બી છે. આ નંબર છે 9429920043. ડિગ્લો નેચરલ્સ ને આપણે બ્લુ ટિક છે, વોટ્સઅપ પર વેરીફાઈડ છે. સો ડોન્ટ વરી, આવી જશે રિપ્લાય. અને બાકી જેને ઓર્ડર કરવો હોય મેસેજ કરી દેજો. મળીએ કાલે. ચાલો ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ ખુશ રહેજો. રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ કૃષ્ણ. શાંતિ નહીં લેવા દે મને. હાલો બાય બાય. તું મને સાથે નહીં લાવે કે હું તને? તું શાંતિ રાખ. અહીંયા આ બધા બ્લોગ છે ને જોઈ આવજો. ઓકે ચાલો બાય. જય શ્રી કૃષ્ણ.